કેમ છો મિત્રો? આજે આપણે સેન્ડવિચ ઢોકળા બનાવીશું અને છેલ્લા વિડીયોમાં ચલતે ચલતેમાં પૂછાયેલ કોયડો પણ આજે ઉકેલીશું. ભારે વરસાદ પહેલાનો દિવસ, શીતળ પવનની લહેરખીઓ સાથે શૂટિંગની અને દિવસની પણ શરૂઆત. આ સફેદ ફૂલ જોઈને ક્રિએટિવ કુદરતને લાખ લાખ સલામ. આ ઉલટ બેઠેલા વેલના પાન જાણે કે ખોખો રમવા બેઠા હોય એવું લાગે. મિત્રો, ગુજરાતે પોતાના વાનગીઓના ખજાનામાંથી દુનિયાને ઘણી વાનગીઓની ભેટ આપી છે. એમાંથી એક છે ખમણ ઢોકળા. તો આજે આપણે સેન્ડવિચ ઢોકળા બનાવીશું. ઢોકળાના બેટર માટે આપણે 1 કપ બેસન અને 2 કપ સોજી લીધી છે. 1 કપ ખાટું દહીં ઉમેરીશું અને 1 કપ જલ ઉમેરીશું. બરાબર હલાવીને મિક્સ કરી લઈએ. ફરીથી અડધો કપ દહીં ઉમેરીશું અને 1 કપ જલ ઉમેરીશું. આપ થોડી માત્રા વધતી ઓછી કરી શકો છો. બરાબર હલાવીને 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખીશું. તમારી પાસે સમય હોય તો વધારે સમય બેટરને પલાળી રાખવું. મિત્રો, કેસરી ગાજરમાં બીટા કેરોટીન ખૂબ જ હોય છે. બીટા કેરોટીનમાંથી આપણું શરીર વિટામિન એ બનાવે છે, જેને રેટિનોલ પણ કહે છે. સેન્ડવિચ ઢોકળા માટે આપણે 3 અલગ અલગ લેયર બનાવીશું. આપણે લીલા કલરનું લેયર બનાવશું. એના માટે ધાણા વાપરીશું, લસણ, લીલા મરચાં, આદુ, ધાણા ઉમેરીશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. થોડો લીંબુ રસ ઉમેરીએ. થોડું જળ રેડીએ. ઢોકળા બાફવાની પ્લેટને આપણે તેલ લગાવી લઈએ. લોટમાં મીઠું ઉમેરી દઈએ. આપણે અલગ અલગ લેયર બનાવવાના છે, એના માટે થોડો લોટ કાઢી લઈએ. આપણે પહેલા લેયર માટે બેટરમાં થોડા સોડા ઉમેરીએ. ફેટી લઈશું. પહેલા લેયરને આપણે થાળીમાં પાથરી દઈએ. અહીંયા અમે કુકિંગ સોડા વાપર્યા છે. તમે ઈનો પણ વાપરી શકો છો. પહેલા લેયરને આપણે ઢાંકીને 2 મિનિટ સુધી થવા દઈએ. અને કલર માટે થોડું બીટ ઉમેરીએ છીએ. ગાજરમાં આપણે થોડું મીઠું ઉમેરીશું અને લાલ મરચું પાવડર ઉમેરીશું. થોડો લીંબુ રસ ઉમેરીએ. હલાવી લઈએ. આપણે ગાજરમાં થોડું બેટર ઉમેરીએ છીએ. બેટરમાં થોડા સોડા ઉમેરીશું અને થોડું જળ ઉમેરીએ.
આપણે ગાજરનો એક લેયર બનાવી લઈએ. આપણે ઢાંકી દઈએ અને આપણે ઉપરના બીજા લેયર માટે બેટરમાં થોડા સોડા ઉમેરીએ. પર જલરેડીશું, હલાવી લઈએ. આપણે બીજા લેયરમાં બેટર ઉમેરી દઈએ. આપણે ઢાંકીને એને 2 મિનિટ માટે થવા દઈશું. ગ્રીન લેયર માટે આપણે બેટરમાં સોડા ઉમેરીશું અને તૈયાર કરેલી લીલી ચટણી ઉમેરી દઈએ. આપણે ગ્રીન લેયર ઉમેરી દઈએ. આપણે ઢાંકીને ફરીથી એને 2 મિનિટ થવા દઈશું. આપણે છેલ્લા લેયર માટે થોડા સોડા ઉમેરી દઈએ. થોડું જલ ઉમેરીશું. ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ સુધી બફાવા દઈશું. આપણે સાથે લીલી ચટણી બનાવીશું. ફુદીનાના પાન ઉમેરીએ. આદુના ટુકડા ઉમેરીશું. લીલા મરચાં, મીઠી લીમડીના પાન, થોડી ખાંડ ઉમેરીએ. ધાણા ઉમેરી દઈએ. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. થોડો સંચળ પાવડર ઉમેરીએ. લીંબુ રસ ઉમેરીશું. થોડું જલ રેડી ચટણીને પીસી લઈએ. ગ્રીન ચટણીમાં આપણે 1 ચમચી દહીં ઉમેરી દઈશું. બફાયા છે કે નહીં ચેક કરી લઈએ. અને સાથે લાલ મરચાંની ચટણી પણ બનાવવાના છીએ. તેના માટે મરચાંના બીજ અને બીને કાઢી લઈશું. મરચાંની ચટણી આપણે ખલમાં બનાવવાના છીએ, માટે થોડા ઝીણા ઝીણા સમારી લઈએ. ઢોકળા બફાઈ ગયા છે. આપણે ઉપરના લેયરમાં થોડું તેલ સ્પ્રેડ કરીને બ્રશ કરી લઈએ. આપણે ચટણી વાટી લઈએ. લસણ ઉમેરીએ. લાલ મરચાં ઉમેરી દઈએ. થોડું મીઠું ઉમેરીને વાટી લઈશું. આખું ચોમાસું વીતી ગયું, પરંતુ શાક બનાવવા જેટલી વર્ષાડોળી ન મળી શકી. પરંતુ આજે થોડીક મળી છે, તો આપણે હેલ્ધી સલાડ બનાવીશું. વર્ષાડોળીમાં આંખો માટેના શ્રેષ્ઠ પોષક તત્વો હોય છે. ઢોકળાનો વઘાર કરી લઈએ. થોડું તેલ મૂકીશું. 2 ચમચી રાઈ ઉમેરીએ. લીલા મરચાંના ટુકડા ઉમેરીએ. થોડી હિંગ ઉમેરીશું. મીઠી લીમડીના પાન ઉમેરીએ. તલ ઉમેરી દઈએ. વર્ષાડોળી ખાવામાં ખૂબ જ મીઠો સ્વાદ હોય છે. વર્ષાડોળીના તાજા ફૂલમાં મીઠાશને કારણે કીડીઓ હોઈ શકે છે, તો એને સાફ કરીને જળમાં ધોઈને લેવી. આપણે સલાડ બનાવી લઈએ. ભાજી ઉમેરીએ. ડુંગળી, ગાજર, થોડા દાડમના દાણા ઉમેરીએ. લાલ મરચાં, સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. થોડો મરી પાવડર ઉમેરીએ. ઉપર થોડો લીંબુ રસ ઉમેરી દઈએ. થોડા લીલા ધાણા ઉમેરીએ.
ઢોકળા ઠંડા થઈ ગયા છે, એને આપણે કાપી લઈએ. ઢોકળા ઉપર આપણે વઘાર રેડી લઈએ. થોડા દાણા ઉમેરીએ, થોડા દાડમના દાણા સ્પ્રેડ કરીએ. અમારા મિત્રો અમે જ્યાં જઈએ ત્યાં મહેમાનનું પદ સંભાળી જ લે છે. મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે પૂર્વગ્રહ વિશે વાત કરી હતી. એમાં એક ડૉક્ટર અને નર્સની વાત કરી હતી. જો તમે લાસ્ટ વિડીયો ન જોયો હોય તો ચલતે ચલતેનો પાર્ટ ખાસ જોઈ લેશો. હવે આપણે ડૉક્ટર એટલે પુરુષ અને નર્સ એટલે સ્ત્રી એવું માની લઈએ છીએ. આ વાર્તામાં ડૉક્ટર સ્ત્રી છે અને નર્સ પુરુષ છે. તો નર્સ જે પુરુષ છે એ બાળકની માતા તો ન જ હોય ને, અને ડૉક્ટર એ સ્ત્રી છે તો એ બાળકનો પિતા પણ ના હોઈ શકે. આ સમજવામાં વાંક આપણા ભણતરનો અને આપણી સિસ્ટમનો પણ છે. મોટે ભાગે બાળપણના પુસ્તકોમાં ડૉક્ટરનું ચિત્ર પુરુષનું જ હોય છે અને નર્સ ઓળખવાની આવે ત્યાં સ્ત્રીનું જ પાત્ર હોય છે. અરે જાહેરાતો, હોર્ડિંગ્સ, કેટલોગ વગેરેમાં પણ પુરુષને ડૉક્ટર બતાવવામાં આવે છે અને સ્ત્રીને નર્સ બતાવવામાં આવે છે. એ આપણા મગજમાં છપાઈ ગયેલું છે, પછી આપણે બીજું વિચારી શકીએ જ નહીં. હવે આપણા મગજમાં આવા કેટલાય ખોટા માનવ નિર્મિત નકશાઓ છપાયેલા છે. તો આ મેન મેડ પેરાડાઇમ્સને બ્રેક કરવા શું કરવું? જ્ઞાન અને શિક્ષણ. જ્યારે આપણે સાચું જ્ઞાન અને વૈજ્ઞાનિક તથ્યો શીખીએ છીએ ત્યારે જૂની ખોટી માન્યતાઓ તૂટી જાય છે. હા, ઘણાની પિન વિજ્ઞાન ભણ્યા પછી પણ ચોંટેલી જ રહે છે. તેઓએ હજી એ જ નકશા સંગ્રહ કરી રાખ્યા છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ એક શબ્દથી થઈ છે, જે તદ્દન ખોટી માન્યતા છે. ખોટા નકશાઓ મનમાંથી નાબૂદ કરવા માટે બીજું, આવી માન્યતાનું આત્મચિંતન કરવું કે આ માન્યતા ખરેખર સાચી છે કે મને સમાજે શીખવાડેલી છે. ત્રીજું, સંવાદ અને સમજણથી પણ મેનમેડ પેરાડાઇમ્સ બ્રેક થાય છે. વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો સાથે વાતચીત કરવાથી નવી દ્રષ્ટિ, નવી વિચારધારા મળે છે અને આપણા પૂર્વગ્રહો તૂટે છે. 4. સહાનુભૂતિ અને કરુણા. જ્યારે આપણે બીજા લોકોની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે સમાજના ખોટા નકશાઓ નબળા પડે છે. 5. સતત આત્મવિકાસ. પોતાની વિચારસરણીને સુધારતા રહેવું એ પેરાડાઇમ્સને બદલવાનો સૌથી શક્તિશાળી રસ્તો છે. અને હવે ક્રમ છે થોડી સારી કોમેન્ટ વાંચવાનો. નંબર 1. ગયા વિડીયોના ચલતે ચલતેનો સાચો જવાબ આપ્યો છે @r.a gaming. ડૉક્ટર એ લેડીઝ છે અને નર્સ એ પુરુષ છે. ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ કોમેન્ટમાં પહેલું આપનું નામ જરૂરથી લખશો. મહારાષ્ટ્ર से મંદા મહાલકર. I am from Maharashtra. Your recipe are too good and your voice too. Thank you મંદા. વંદના બધેકા. હું પણ માટીના વાસણની માહિતી જાણવા ઈચ્છું છું. સાથે લાકડા વાપરવાના વિવિધ ચૂલા વિશે પણ જણાવશો. ચોક્કસ વંદનાજી, આપણે હવે પછીના કોઈ વિડીયોમાં એ બંને વિશે વાત કરીશું. આવતા વિડીયોમાં ફરીથી મળીએ. જય ભારત, વંદે માતરમ.